તમે મોટા મકાનમાં રહેતા હોય ક્યાં તો પછી નાના અપાર્ટમેન્ટમાં તેની આસપાસ છોડ રાખવામાં આવે તો તે જગ્યા જીવન અને સૌંદર્યથી ભરપૂર થઈ જાય છે. અને જ્યારે ઇન્ડોર પ્લાન્ટ્સની વાત હોય તો તમારે સ્નેક પ્લાન્ટ તો તમારા ઘરમાં રાખવું જ જોઈએ. લોકો સ્નેક પ્લાન્ટને એટલે વધુ પસંદ કરે છે કારણ કે તેની અંદર હવા શુદ્ધિકરણ ગુણ હોય છે. નાસાના ક્લીન એર સ્ટડીઝ અનુસાર સ્નેક પ્લાન્ટ હવામાંથી ફોર્મેલ્ડિહાઇડ, બેન્ઝીન, ઝાયલિન અને ટોલ્યુન જેવા હાનિકારક ઝેરને દૂર કરી શકે છે. તેના લાંબા, સીધા, તલવાર આકારના પાંદડાઓ અને લીલા સફેદ પેટર્નની સાથે આ સ્નેક પ્લાન્ટ ઘરની અંદર એકદમ સુંદર અને સૌંદર્યલક્ષી દેખાવ આપે છે. તે આધુનિક નાની જગ્યાઓમાં સુંદર રીતે બંધ બેસે છે અને તમે તેને બેડરૂમથી લઈને બાલ્કની સુધી પણ સજાવી શકો છો. જો તમે તમારા છોડને પાણી આપવાનું ભૂલી જતા હોય ક્યાં તો પછી તમે વારંવાર મુસાફરી કરતા હોય તો આ છોડ તમારી માટે એકદમ બેસ્ટ છે. સ્નેક પ્લાન્ટને દરેક 10થી 14 દિવસની અંદર માત્ર એક જ વાર પાણી આપવાની જરૂરત રહેતી હોય છે. સ્નેક પ્લાન્ટ એ ખૂબ જ ઓછા પ્લાન્ટમાંથી એક છે જે માટી વગર રહી શકે છે અને માત્ર પાણીમાં જ ઉગી શકે છે. ઘણા લોકો તેને એકદમ સ્વચ્છ પાણીથી ભરેલા સુંદર કાચની બરણીઓમાં પણ રાખવાનું પસંદ કરે છે. તમે તેને લિવિંગ રૂમમાં મૂકી શકો છો, બાથરૂમ, બાલ્કનીથી લઈને તમે તમારા બેડરૂમમાં પણ મૂકી શકો છો. અને તે એકદમ નાની જગ્યામાં ફિટ થઈ જાય છે, નાના ખૂણાઓમાં પણ ફિટ થઈ જાય છે કારણ કે તે સીધું ઉગે છે. કેટલાક છોડ એકદમ જંગલી રીતે ઉગતા હોય છે અને તેના મૂળ માટે જગ્યા બનાવવા માટે દર થોડા મહિને તેને પાછું રીપોટિંગ એટલે કે બીજા ગમલામાં નાખવાની જરૂરત પડે છે. પરંતુ સ્નેક પ્લાન્ટ સાથે આવું નથી થતું. તે એકદમ ધીમે ધીમે વધે છે, તેમાં મૂળ પણ હોય છે પરંતુ તેને વારંવાર રીપોટ એટલે કે તેના ગમલા બદલવાની જરૂરત નથી પડતી. ઘણી સંસ્કૃતિઓમાં ખાસ કરીને ફેંગ શુઇ અને વાસ્તુમાં સ્નેક પ્લાન્ટને રક્ષણ, સારા નસીબ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે તમે એકદમ નાનો સ્નેક પ્લાન્ટ ઘરે લાવો છો ત્યારે તે એક બચ્ચાના રૂપમાં હોય છે અને જ્યારે તે વધવા લાગે તો તેમાં નવા ઉગતા પાંદડા નીકળતા જોઈને એક સંતોષની લાગણી થાય છે. જો તમારી પાસે કોઈ એવો મિત્ર હોય ક્યાં તો પછી કોઈ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ગિફ્ટ આપવાનું હોય જે પોતાના ઘરે નવા છોડને લાવવામાં ચોક્કસ નથી તો તેઓને સ્નેક પ્લાન્ટ જરૂરથી આપવું જોઈએ. ભલે સ્નેક પ્લાન્ટ એક નાનું પરંતુ એકદમ અદ્ભુત ભેટ થઈ શકે છે. તમારે ફક્ત નીચેથી તેને વી શેપમાં કાપવાનું છે અને પાણીમાં નાખી દેવાનું છે અને તમે જોશો કે તે પાંદડીમાંથી મૂળિયા નીકળતા જોવા મળશે. પછી તમે તેને પ્લાન્ટ કરી શકો છો અને તમે ભેટ આપી શકો છો. તમને જણાવી દઉં કે સ્નેક પ્લાન્ટ રાત્રે પણ ઓક્સિજન પ્રોડ્યુસ કરે છે જે તમારી ઊંઘની ગુણવત્તા સુધારે છે, મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે અને શ્વાસ લેવામાં પણ સુધારો કરે છે. તો તમે પણ તમારા ઘરે સ્નેક પ્લાન્ટ જરૂરથી લાવો. આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.